માં આવ્યા છો, તમે ચાર્જ લઈ લીધું છે, થોડા દિવસો થયા છે, શું લાગી રહ્યું છે? તમારી કામ કરવાની કાર્યપદ્ધતિ કેવી હશે અને હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે, કયા પડકારો છે? હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે એટલે સૌથી પહેલી પ્રાયોરિટી એ રહેશે કે કોરોનાથી લોકો ઓછા અસરગ્રસ્ત બને, લોકો હેલ્ધી રહે, એ પહેલી પ્રાયોરિટીમાં રહેશે. અને બાકી ક્રાઇમ કંટ્રોલ મતલબ પોલીસ અધિકારી તરીકે પહેલી પ્રાયોરિટી એના પછીની એ આવી શકે કે ક્રાઇમનો જિલ્લામાં કંટ્રોલ થઈ શકે. બીજા કોઈ ઇસ્યુ સુરત ગ્રામ્યને લગતા હોય તો એનો પણ ઝડપથી નિકાલ આવે, પ્રજાની કોઈ પરેશાની હોય તો એ દૂર કરવામાં પણ અમે સહભાગી બનીએ એ પ્રકારની એક કાર્યપદ્ધતિથી કામ કરીશું. મેમ, મેં એવું સાંભળ્યું છે કે તમે બરોડામાં એક પત્રકાર તરીકે કામ કરતાં કરતાં પોલીસ ખાતામાં આવી ગયા છે, એની કહાની શું છે? બરોડામાં પત્રકાર તરીકે કામ કરતાં કરતાં પોલીસ ખાતામાં આવી ગઈ છું. એકચ્યુઅલી પત્રકારિતાનું મારું ઇન્ટર્નશીપ ચાલતી હતી અને એ દરમિયાન જ થોડો ટાઈમ મેં પત્રકાર તરીકે કામ કર્યું અને જીપીએસસી આવી. એટલે મારો બ્રધર પ્રિપેરેશન કરતો હતો જીપીએસસીની, એટલે હું એમ જ આવી હતી થોડી રજા લઈને. તો મને કે તમે પણ આ પ્રિપેરેશન કરો જીપીએસસીની, એટલે મેં એને ના પાડી કે મને એમાં કોઈ રસ નથી અને હું જે કરું છું એ બધું ઓકે છે ને ભવિષ્યમાં મને બહુ ઈચ્છા થશે તો હું પત્રકારિતાના બદલે કદાચ લેક્ચરર કે ભવિષ્યમાં પ્રોફેસર બનવાની એક આકાંક્ષા હતી ત્યારે એમ. તો એણે પછી ગામમાં એક પ્રોફેસર છે એને બોલાવ્યા અને એને મને સમજાવી કે એકવાર આપવા જેવી એક્ઝામ છે અને એક્ઝામ આપી જીપીએસસીની. શરૂઆતમાં તો એમ જ આપી હતી અને પછી રિઝલ્ટ સારું આવ્યું પ્રિલિમનું, તો એક આશા બંધાઈ કે નહીં આમાં તો પાસ થવાય એવું છે, એટલે વધારે એફર્ટ્સ કર્યા અને સિલેક્શન થયું ડીવાયએસપી તરીકેનું. પત્રકારમાંથી શિક્ષક બનવાનો વિચાર કરતા હતા અને ડાયરેક્ટ જ પોલીસ ખાતામાં તમે ભરતી થયા છે. લોકો ખાખી વર્દીને બીજી નજરે જુઓ છો, તમે આ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી કેવી રીતે જુઓ છો? જીવન છે એ મતલબ અકથ્ય અને અકડ છે, મતલબ તમે કરી ના શકો. કોલેજમાં તમે કંઈક વિચાર્યું હોય કે તમે આમ બનશો તેમ બનશો, વળી પાછું થોડાક સ્ટેપ 2-3 વર્ષ દૂર થાય તો વળી પાછું એવું કંઈક વિચારો કે આમ બનશો, અને છેલ્લે લાઈફ છે એ કોઈક એવા સ્ટેજ ઉપર આવી જાય કે તમે કલ્પના પણ ના કરી હોય કે તમે અહીંયા આ પોસ્ટ ઉપર આવશો. તો ડીવાયએસપી તરીકે એની જ્યારે પોસ્ટિંગ મળી હતી ત્યારે મતલબ પોલીસનો એક આમ આકર્ષણ ખરું કે પોલીસ સારી ડ્યુટી કરે છે આ તે, પણ એવું કોઈ દિવસ વિચારેલું નહીં કે પોલીસમાં આપણે આવીશું એમ. એટલે પત્રકારિતા, ટીચર્સ, આ બંનેનો અનુભવ બી ખરો અને પોલીસ ડિપાર્ટમેન્ટ એના કરતાં એકદમ અલગ ડિપાર્ટમેન્ટ છે. એક મહિલા તરીકે તમે હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ થઈ ગયા છે, ત્યારે ઘણી ઘરની પણ જવાબદારી તમારા ઉપર હોય છે, તો ત્યારે તમે કેવી રીતે મેનેજ કરો છો? એક મતલબ ઘરની જવાબદારી તો હોય જ છે અને એ મને મારા પેરેન્ટ્સે ખૂબ મદદ કરી. એ જવાબદારી અત્યાર સુધીની જે હતી એમાં મારે ઘર તરફ જોવું જ નથી પડ્યું. ને હાલમાં મારા મેરેજ થઈ ગયા, મારા હસબન્ડ છે એ પણ મતલબ કોઈ દિવસ એમનું ડિસ્ટર્બન્સ નથી હોતું ઘર બાબતે. એટલે ઘર પરિવારની જવાબદારી જોબની સાથે સાથે ઇઝીલી મેન્ટેન થઈ શકે છે કારણ કે એ લોકોનો સપોર્ટ છે. એટલે અધરવાઇઝ એ મુશ્કેલ પણ હતું, પણ એમના સપોર્ટના કારણે સારું અને શક્ય બન્યું. શું લાગી રહ્યું છે, દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત તમે આવ્યા છો, ક્યારે પણ દક્ષિણ ગુજરાતમાં ફરજ નથી બજાવી, પહેલી વખત દક્ષિણ ગુજરાત આવ્યા છે, શું કામ કરવાની ઈચ્છા છે? અહીંયા ખાસ કરીને હાલમાં તો જે ક્રાઇમ વધારે આઉટ સ્ટેટથી માંડી અને અહીંયા જે પણ મતલબ કોઈ ઇસ્યુ છે ઘણા બધા, તો એમાં કંઈક અમારી પોલીસ તરીકેની ભૂમિકા છે પોઝિટિવ રહે. ઇવન ક્રાઇમ છે એને કંટ્રોલ કરીએ, એનો રેટ ઓછો આવે એવી પણ એક મક્કમ પેલું નક્કી કર્યું છે. સાયબર ક્રાઇમનો અત્યારે વધતા જાય છે, તો સાયબર ક્રાઇમમાં પણ પોલીસ છે ટ્રેન્ડ રહે
મતલબ પોલીસને દરેક પોલીસ સ્ટેશનને સાયબર ક્રાઇમ વિશેની માહિતી મળે અને પોતે ટ્રેન્ડ થઈ અને સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ કરે અને આરોપીઓને પકડે, એ પણ એક અગત્યનું છે. આ ઉપરાંત મહિલા અને બાળકો બાબતે પણ ખૂબ કામ કરવાની એક તમન્ના છે. એ સિવાય પણ પોલીસ રિલેટેડ તમામ જે ઇસ્યુ છે કે જેમાં પોલીસ જે પ્રજાની મદદ કરી શકે અને એની સાથે રહી શકે, એવા તમામ ઇસ્યુને અમે શોર્ટ આઉટ કરવા માગીશું. બેન, તમે માલધારી સમાજમાંથી આવ્યો છો. એ સમાજમાંથી બહેનો પોલીસ ખાતા તેમજ અન્ય ખાતામાં જવા માટે ખૂબ જ ઓછી હોય છે. તમે જે સમાજમાંથી આવ્યા છો, શું મેસેજ આપવા માંગો? હું એવું કહીશ કે માલધારી સમાજમાંથી આવી છું. સાથે સાથે મારા પેરેન્ટ્સ મતલબ મમ્મી ને પપ્પા બંને નોકરી કરતા અને અમારા ઘરમાં મારા ફાધર પણ ખૂબ મતલબ કન્ઝર્વેટિવ માઇન્ડ નહોતું એમનું, એકદમ ફોરવર્ડ માઇન્ડેડ હતા. દીકરીઓને ભણાવવાનું ચુસ્તપણે માનતા હતા. મારા મધર પણ એ જ પ્રકારના મેન્ટાલિટી કે દીકરીને ભણાવવી જોઈએ અને મને બહુ જ મોટિવેટ કરતા. એણે ક્યારેય દીકરા દીકરીનો ભેદભાવ નથી રાખ્યો. આ વાત હું ઘણા મતલબ મારા સમયની વાત કરું છું કે જ્યારે એ સમયનો સમાજ છે એ દીકરીને ભણાવીને જલ્દીથી એના મેરેજ થઈ જાય એ પ્રકારની મેન્ટાલિટી હતી એ લોકોમાં. અને મારા પેરેન્ટ્સની એવી મેન્ટાલિટી કે એને જેટલું ભણવું હોય એટલું ભણે, એને જોબ કરે અને એને મેરેજ કરવા હોય તો બી કરે અને ન કરવા હોય તો એની મરજી. મતલબ અમારા તરફથી કોઈ પ્રેશર નહીં. એટલે એમના તરફથી મને બહુ જ મતલબ પેરેન્ટ્સ છે ઓકે, એમના પ્રત્યે લાગણી છે, પણ આ એક વિશેષ એટલા માટે કે જે સમાજમાંથી હું આવી છું એને ઓવરટેક કરી અને એણે મારો ઉછેર કર્યો છે. એવું તો નથી હું કહેતી કે મારો દીકરાની જેમ ઉછેર કર્યો છે, પણ સમાન ભાવે દીકરા દીકરી બંનેના એક સરખા ઉછેર કર્યા છે અને એનો લાભ મને મળ્યો છે. આજે જે કંઈ છું હું એમાં 80% હિસ્સો એમનો જ છે. તમે આજે એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈપીએસ તરીકે ફરજ બજાવો છો, તેનો શ્રેય કોને આપો છો? મારા પેરેન્ટ્સને ઓબ્વિયસલી, કે એ લોકોનું જો આ રીતનો ઉછેર ના હોત, મને આટલું બધું મોટિવેટ ના કરી હોત તો કોઈ એવી શક્યતા નહોતી. કેમ કે એ સમયમાં જે સમાજ છે એ અને આ લોકોનું જે માઇન્ડ છે એ બંનેમાં બહુ જ ફરક હતો. મારા ફાધર ખૂબ ફ્રીડમમાં માનતા, મનુષ્ય તરીકે એવું માનતા કે સ્ત્રી પુરુષ બંને આઝાદ હોવા જોઈએ, એમના નિર્ણય લઈ શકે એવી એમને છૂટછાટ હોવી જોઈએ. એમને પ્રકૃતિ પણ બંધનમાં નથી તો માણસ શા માટે બંધનમાં? એ પછી દીકરો હોય કે દીકરી હોય, એમને અમારા પોતાના બંધન નહીં હોવા જોઈએ. એટલે જે મુક્ત રીતના ઉછેર કર્યો છે ને એ એમને શ્રેય આપવા માંગુ છું. મેમ, તમે 2008માં અમદાવાદમાં હતા. અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, તેમાં પણ તમે તપાસમાં એક અધિકારી તરીકે હતો. ત્યારે એ તપાસ કરી હતી ત્યારે ઘણું શીખવા મળ્યું હતું. શું શીખવા મળ્યું? એ એક તબક્કો હતો સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કે ત્યારે મતલબ અધિકારીઓની ટીમમાં હું પણ એક ઓફિસર તરીકે હતી ને મને જે ભૂમિકા આપવામાં આવી હતી કે જે ડ્યુટી આપવામાં આવી હતી એ મેં નિભાવેલી. અને એ મતલબ એક ઇન્વેસ્ટિગેશન એવું નહોતું કે એક નાનકડું ઇન્વેસ્ટિગેશન કે એક નાની તપાસ, કે જેમાં આખા ભારતભરના આરોપીઓ છે ઇન્ક્લુડ હતા. અને એ આખી ઇન્વેસ્ટિગેશનમાં કોર્ટની પ્રોસીજરથી માંડીને બધામાં ઇન્વોલ્વમેન્ટ, એનો અનુભવ, એ કદાચ ભવિષ્યમાં પણ આટલો મોટો અનુભવ કરિયરમાં ના મળે એ પ્રકારનો અનુભવ હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તમે એસપી તરીકે ફરજ બજાવી ત્યારે અમદાવાદમાં ઉષાબેનનું નામ પડે એટલે 2 નંબરના ધંધાવાળા, દેહ વેપાર કરાવતા છોકરીઓ પાસે એ લોકો ફફડી ઉઠતા હતા. સુરત રૂરલમાં આવ્યા પછી એવા પ્રકારની કામગીરી આપની રહેશે ખરી? અમદાવાદમાં એસીપી તરીકે જ્યારે કામગીરી કરતી ત્યારે આ ઇસ્યુ મારી સામે આવેલા કે છોકરીઓને દેહ વિક્રયમાં પરાણે ધકેલવામાં આવે છે, એમની ઈચ્છા વિરુદ્ધમાં એમની પાસે આ પ્રકારની અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. એટલે અમે એક ઝુંબેશ જેવું પાડેલું કે આ પ્રકારનું પ્રવૃત્તિ ટોટલ બંધ થાય અને એના માટે જેટલી રેડ કરવી પડે એટલી બધી જ રેડ કરેલી. ને એક સમયે જે એજન્ટોની એક જે મોનોપોલી હતી કે એમનો જે ત્રાસ હતો એ સમગ્ર રીતને અમે દૂર કરવાની કોશિશ કરેલી અને એમાં સક્સેસફુલ પણ ઘણા બધા થયેલા કે ઓલમોસ્ટ બધા એજન્ટો છે એ જતા રહ્યા, એમના ધંધા છે બંધ કરીને. એટલે અહીંયા પણ એવી પ્રવૃત્તિ હશે તો શ્યોર અમે એને દૂર કરીશું. મેમ, તમને ગુજરાતી સાહિત્ય વિશે ખૂબ જ લગાવ છે, એના પાછળનું શું કારણ? અને બીજી પણ કઈ પ્રવૃત્તિ તમે કરો છો એવું સાંભળવા મળ્યું છે? ગુજરાતી સાહિત્ય
મારી મમ્મી એ ઘરમાં મતલબ કવિ કલાપીની પણ કવિતાઓ અમે નાના નાના હતા 7મા 8મામાં ભણતા હતા તો ત્યારે કલાપીના જે કાવ્યો છે એ બધું બોલે અમારી સામે એટલે અને એની જે લાઇબ્રેરી હતી મમ્મીની સ્કૂલની એમાં હું અવારનવાર જતી તો બધી નોવેલ વાંચવાની વેકેશનમાં જ્યારે લાઇબ્રેરીમાંથી બુક્સ લાવવાની અને એ વાંચવાની ઇવન કંઈ પણ મતલબ કવિ સંમેલન કે આ તે હોય તો એમાં જઉં સાથે સાથે કોઈ સાહિત્યકારો આવ્યા હોય તો એમને મળું પછી ઘરમાં એ સમયે જે 2 મેગેઝિન બહુ જ પ્રખ્યાત હતા ચિત્રલેખન અભિયાન તો એ ડેઈલી દર અઠવાડિયે આવતા એટલે એના માટે પડાપડી થતી એમ કે પપ્પા હોય ને તો સૌથી પહેલાં એ જ વાંચી લે અને જો એ ના હોય તો મજા પડી જાય કે હવે મારો નંબર હું ફટાફટ હું વાંચી શકીશ એટલે એના કારણે પણ મતલબ સાહિત્યનો લગાવ છે એ ડેવલપ થયો મારા ફાધરને પણ સાહિત્યમાં એમના પ્રિય હતા ઝવેરચંદ મેઘાણી અને મારા મધરના પ્રિય કવિ હતા કલાપી તો એ બંનેનો અમને કંઈકનું કંઈક આમ ઘરમાં સાંભળવા મળતું એ સમયે કોઈ ટીવીનો હજુ એટલો બધો નહોતું આવ્યું બહુ મોડું આવ્યું ટીવી તો ફ્રી બેઠા હોય ત્યારે આ બધું સાંભળતા અને એના કારણે સાહિત્ય ડેવલપ થયું એવું બની શકે એમ બેન એવું નથી લાગતું કે ગુજરાતી સાહિત્ય સાથે ખૂબ જ લગાવ છે આઈપીએસ બન્યા પછી તમે હજુ પણ એ એટલું જ લગાવ રાખો છો હા બન્યા પછી પણ હું એટલો જ લગાવ રાખું છું મને આજે પણ કોઈ નોવેલ સારી વાંચવા મળે તો હું વાંચી લઉં છું ઘણા બધા લોકોને ખબર છે કે આ રીતના મને સાહિત્યનો લગાવ છે તો બુક્સ પણ આપી જાય છે અને હું વાંચું છું એવું સાંભળ્યું છે કે તમારા જીવનસાથીની પસંદ તમારી દીકરી નુપુરે કરી હતી એ પાછળ શું કારણ કે વારંવાર આ ચર્ચા થતી હોય છે તો અમે સાંભળતા આવ્યા છે કે ઉષા રાણાના લગ્ન જીવન થયા હતા તો એમના જીવનસાથીની જે પસંદગી કરવામાં આવી ત્યારે તેમની દીકરી નુપુરે કરી છે એ વિશે તમારું શું એટલે એમાં એવું હતું કે હું અને નુપુર વર્ષોથી સાથે રહ્યા અને લગભગ એના 19મું વર્ષ ત્યારે ચાલતું હતું અને અમે બંને મારા મમ્મી પપ્પા સાથે વર્ષોથી એકલા રહ્યા અને એની લાઈફમાં એવું કોઈ પુરુષ પાત્ર નહોતું કે મારી મમ્મી એની જોડે જોડાઈ શકે એવું એને કોઈ એ વાતાવરણમાં એનો ઉછેર નહોતો થયેલો એનું વાતાવરણ એટલે એની મમ્મી અને એના નાના નાની એટલે એમાં એને પૂછવું એ બહુ જ જરૂરી હતું કેમ કે બહુ સેન્સિટિવ અને આટલા વર્ષે તમે મેરેજ કરો 18 વર્ષ પછી તો ત્યારે ઘરના સભ્યોની સંમતિ એ બહુ જ અનિવાર્ય વસ્તુ હતી અને આ તો એકદમ લાડકોડમાં ઉછરેલી દીકરી હતી એટલે અચાનક એને કોઈ શોક નહીં લાગવો જોઈએ એમ એટલે એની ઈચ્છા એની જાણકારીથી મેરેજ કરવામાં આવ્યા નરેશ જે પસંદ કરવામાં આવ્યો છે એ નુપુરે પસંદ કર્યો છે ઉષા મેન ના મારી પસંદગી ઓબ્વિયસલી છે પણ નુપુરને એમાં સંમતિ એની લીધેલી કે હું મેરેજ કરું છું આ રીતના એમ તને કોઈ વાંધો નથી ને તને કંઈ તકલીફ નથી ને આનાથી એ રીતની એની સંમતિ લીધેલી બેન તમે સુરત ડીએસપી તરીકે આવ્યા છો કોસંબાથી લઈને બારડોલી તેમજ અહીંયા હાઈવે જોઈએ તો મહુવા સુધી આપનો વિસ્તાર છે શું સંદેશો આપવા માંગો છો કોસંબાથી છેક મહુવા સુધીનો વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તાર ઘણો બધો મોટો છે ક્રાઇમનો એક અલગ પ્રકારની ટેન્ડન્સી છે અલગ પ્રકારના ક્રાઇમ છે અને એક જ ઈચ્છા છે કે લોકો ખૂબ સુખાકારીથી જીવે ખૂબ શાંતિથી જીવે અને સલામત જીવે એટલે પોલીસ તરીકે અમે જેટલા આ બાબતે પ્રયાસો કરી શકીએ એટલા તમામ પ્રયાસો કરવા માંગીએ છીએ દર્શક મિત્રો આ હતા જિલ્લા ડીએસપી ઉષા રાણા જોડે કેટલીક વાતચીત કરી તેમનું કહેવું છે કે લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી મારી છે હું આવી છું જિલ્લામાં કોઈ પણ બનાવ બનશે તો તાત્કાલિક પગલાં ભરવામાં આવશે કેમેરામેન પાર્થ લિંબાચા સાથે વહાબ બેલીમ સુરત